મધ્યપ્રદેશના ગુનામાં કૂવામાં પડી ગયેલા વાછરડાને બચાવવા ઉતરેલા 6 લોકોમાંથી 5 લોકો મૃત્યુ પામ્યા હતા. અકસ્માત પહેલા જે યુવાન કૂવામાંથી બહાર આવી ગયો હતો. મંગળવારે ધરણાવાડા ગામમાં આ ઘટના બની હતી. માહિતી મળતા જ કલેક્ટર કિશોર કુમાર કન્યાલ, એસપી અંકિત સોની, જીએઆઈની સીઆઈએસએફ ટીમ, એસડીઆરએફ સહિત પોલીસ અને તંત્રની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ ટીમ ઓક્સિજન સિલિન્ડરો સાથે કૂવામાં ઉતરી અને ખાટલા અને દોરડાથી મદદથી 5 લોકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગુના કલેક્ટર કિશોર કુમાર કનૈયાલાલે જણાવ્યું હતું કે કદાચ કૂવામાં કાર્બન મોનોક્સાઇડ ગેસનું લીકેજ થયું છે.